महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તો અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। 3 રાજ્યોમાં ભાજપની જીત બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે। બપોરે ચાંગોદર ખાતે ખાસ કાર્યક્રમમાં અમિત શાહ જોડાવાના છે। વિવિધ કાર્યક્રમો છે, શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે। આ સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અમિત શાહ ભાગ લેવાના છે। આનંદ સરદાર પટેલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। તો બાદમાં સાંજે પાલડી ટાગોર હોલ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। વિવિધ કાર્યક્રમો આજના દિવસે તેમના છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તો આજે સાંજે 5 વાગે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદમાં શતાબ્દી મહોત્સવમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। ઉલ્લેખનીય છે કે 3 રાજ્યોમાં ભાજપની જીત બાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યાના છે। બપોરે ચાંગોદર ખાતે ખાસ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, વિવિધ કાર્યક્રમો છે, તેમના શું અપડેટ મળી રહી છે હાલ? ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજ રોજ તેઓ વિવિધ 4 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે તે ચાંગોદર ખાતે તેનું આયોજન થયું છે। અમિત શાહ જે છે તે ભાગ લેવાના છે। તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 66મો પદવીદાન સમારંભ જે છે તેમાં પણ તેઓ હાજર રહેશે। ત્યારબાદ જે અમદાવાદમાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા જે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। ત્યારબાદ અંતિમ કાર્યક્રમ ગુજરાતમાં અમદાવાદમાં ક્લબોઝવન ખાતે આવેલ અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા 6ઠી એવોર્ડની કોન્ફરન્સ જે છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં અમિત શાહ જે છે હાજર રહેવાના છે। એટલે કહી શકાય કે 3 રાજ્યોના ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે। તેઓ કમલમ ખાતે બેઠક જે છે તેઓ પણ કરી શકે છે। એટલે શહેર સંગઠન અને પ્રદેશ સંગઠનમાં જે ફેરફારની વાતો ચાલી રહી છે, જનરલી બેઠક કરવામાં આવી છે, ત્યારબાદ સંગઠનના ફેરફારો થઈ શકે છે તે પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી આભાર જતીન માહિતી આપવા માટે। તો અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ બપોરે લગભગ 3 વાગે આસપાસ સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં તેઓ હાજરી આપવાના છે। ત્યારબાદ આણંદના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ પરત ફરવાના છે અને અમદાવાદમાં આયોજિત 2 કાર્યક્રમો છે જેમાં તેઓ હાજરી આપશે। તો આજ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી આરતી અમારી સાથે લાઈવ જોડાયા છે। આરતી, અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, તેમના કાર્યક્રમ લઈને શું અપડેટ છે લેટેસ્ટ? બિલકુલ અવની, હાલ વિગતે વાત કરીએ જે પ્રમાણે કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી ગયા છે। તેઓ ગઈકાલે રાત્રે એટલે કે ગાંધીનગરના સાંસદ સાથે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા। ત્યાં તેઓ રોકાણ કર્યું છે અને આ બાદ સમાપ્ત કાર્ય કરીને તેઓ દિલ્હી જવાના છે। જો વિગતે તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે કે આજે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। આ બાદ બપોરે 3 વાગે તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપવાના છે અને આણંદના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે પ્રમાણે 2 કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અને અમિત શાહ અમદાવાદમાં સાંજે 5 વાગે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના શતાબ્દી મહોત્સવમાં પણ હાજરી આપશે અને આ કાર્યક્રમ પૂર્ણ બાદ તેઓ 6 વાગ્યાની આસપાસ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એડવાન્સમેન્ટ એન્ડ એન્ગ્યુલરોજી સંમેલનમાં પણ ઉપસ્થિત જી જી આરતી, આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે। તો અમિત શાહ જે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, આ સાથે સાથે બેઠકોનો દોર પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે ભાજપની 3 રાજ્યોમાં જીત થઈ અને ત્યારબાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને તેમનું પહેલા તો ગઈકાલ સાંજે તેમનું આગમન થયું હતું, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ આજથી તેમના મેરેથોન કાર્યક્રમો છે કે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે ચાંગોદરમાં ગ્રામ પંચાયત કાર્યક્રમમાં જોડાવાના છે। તો ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તેઓ વિશેષ હાજરી આપવાના છે। આ સાથે વિદ્યાનગર ખાતે પદવીદાન સમારોહ છે જેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। આણંદના વિદ્યાનગર ખાતે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે। તો સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં તેઓ હાજરી આપવાના છે। અમદાવાદમાં સાંજે પાલડી ટાગોર હોલ ખાતેના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। તો આણંદ બાદ તેઓ અમદાવાદ આવશે। મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। લગભગ 5 વાગ્યાના આસપાસ એડવાન્સ ઇન
એન્યુરોલોજી સંમેલનમાં પણ અમિત શાહ હાજર રહેવાના છે। તો આ સાથે સાથે ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી સંતોષ પાટીલ પાસે બેઠક કરી હતી। બેઠકોનો દોર પણ જોવા મળી રહ્યો છે।